એટલે પ્રશ્ન એવો છે કે ધ્યાન એટલે શું અને જ્ઞાન એટલે શું? આપણે જીવનની જે પ્રવૃત્તિઓ કરી છે, આપણે સવારથી સાંજ લગીને એની અંદર આપણે હાલી છીએ, ચાલી છીએ, ધંધો કરી છીએ, જે કરી છે એ આપણે ધ્યાનમાં કરી છે, ભાનમાં કરી છે. જો ધ્યાનમાં અને ભાનમાં આપણે ન કરી તો આપણે આપણું કામ વ્યવસ્થિત ન કરી શકીએ. આપણે વાહન ચલાવતા હોય તો ભટકાઈ જાય. બીજું, આપણે ઘરની અંદર રહેતા હોય તો સંઘર્ષ થાય, તણાવ થાય. એટલે આમ જનરલ સ્થૂલ રીતે આપણે ધ્યાનમાં જ જીવી છીએ. સ્થૂલ રીતે આપણે વ્યવહારિક જે ધ્યાન છે એમાં આપણે જીવી છીએ. અને વ્યવહારના જે નીતિ નિયમો છે એ મુજબ આપણે જાગૃતિપૂર્વક સમાજનું નીતિ નિયમ શું છે, ધર્મ શું કહે છે, જાતિના ધારાધોરણો શું છે એ મુજબ આપણે હાલતા હોય છે. પણ આ જાગૃતિ, આ જે ધ્યાન છે એ સ્થૂલ ધ્યાન છે. અને આ ધ્યાન આવ્યું છે એ બહારથી આવ્યું છે. આ જે ધ્યાન આવે છે આપણને એ સમાજમાંથી આવે છે, કુટુંબમાંથી આવે છે, ધર્મમાંથી આવે છે, સંસ્કૃતિમાંથી આવે છે. એટલે હવે આ ધ્યાનની ડેટા છે એ આપણને બહારથી મળેલી છે. એટલે આપણે જે કર્મ કરી છીએ એ બહારની ડેટા મુજબ કરી છીએ, પણ એ ભાનથી કરવા પડે છે. એ કર્મ છે આપણે ભાનથી કરી. હવે આ ભાનથી કરતા હોવા છતાં હવે બીજું ભાન આપણી અંદર, હવે સ્થૂલ ભાન તો બહારના ડેટા પ્રમાણે આપણે વર્તી રહ્યા છીએ. એટલે આપણે અત્યારે યંત્ર છીએ, આપણે રોબોટ જેવા છીએ કે આપણે કોઈ પણ કર્મ છે એ આપણું સ્વતંત્ર કર્મ નથી. એટલે સમાજ શું કહેશે, પાડોશી શું કહેશે, ધર્મ શું કહેશે એ મુજબ આપણો વ્યવહાર છે. એટલે એનો અર્થ એમ છે કે આપણું જે ધ્યાન છે એ ધ્યાન કરાવે છે એ બહારનો સમાજ કરાવે છે, ધર્મ કરાવે છે, નીતિ નિયમો કરાવે છે. એટલે આ ધ્યાન છે એ સ્વતંત્ર નથી, પરાધીન છે. એટલે આપણે એવું ધ્યાન ગોતી છીએ કે જેની અંદર સ્વતંત્રતા હોય. એવું કોઈ ધ્યાન છે તો એ કે આપણે આ બહારની વસ્તુ તો વ્યવસ્થિત રાખી છીએ, પણ આપણું મન, આપણી બુદ્ધિ, આપણા ચિત્ત, આપણો અહંકાર, એ જે તે સમયે આપણું ધ્યાન ક્યાં હોતું નથી. બહારના જગતના, બહારના વ્યવહારમાં, કપડા લત્તામાં, બોલવા ચાલવામાં આપણે બધી રીતે વ્યવસ્થિત છીએ, પણ આપણે વ્યવસ્થિત ક્યાં નથી? તો એ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો જે પ્રદેશ છે એની અંદર વ્યવસ્થિત નથી. એટલે મહત્વનો મુદ્દો હવે ધ્યાનનો જે શરૂ થાય છે, આ સ્થૂલ જે દેખાતી જે આ જે બહાર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈવાળી વસ્તુ છે અને એની આરે જે આપણો વ્યવહાર કરી છે એ બરાબર છે. પણ આ 3 ડાયમેન્શન પછી એક ચોથું ડાયમેન્શન આપણી અંદર છે, એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નામનું છે. અને આ ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કેવી રીતે વર્તી રહ્યા છે એ આપણને ખ્યાલ આવતો નથી. એટલે આપણે સતત રીતે ઘરમાં હોય તો ઘરની અંદર સંઘર્ષમાં છીએ. આપણે ઘરની અંદર છીએ પણ પતિ પત્ની હારે કોમ્યુનિકેશન નથી, મા બાપ હારે કોમ્યુનિકેશન નથી, પાડોશી હારે કોમ્યુનિકેશન નથી, જ્યાં આપણે ઓફિસમાં કામ કરી છીએ એની હારે કોમ્યુનિકેશન નથી. તો એ કે આ કોમ્યુનિકેશન થતું કેમ નથી? તો એ કે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે રીતે વર્તી રહ્યું છે એને જોનાર કોઈ છે નહીં. આ મન કેવી રીતે કામ કરી રહ્યું છે, મન ક્યાં દબાણથી કામ કરી રહ્યું છે, બુદ્ધિ ક્યાં ભયથી કામ કરી રહી છે એ આપણને ખ્યાલ નથી. એટલે હવે આપણે આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોનારનું જે તત્વ દાખલ કરવું છે. હવે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પોતાની રીતે વિચાર એની રીતે હાલે છે, બુદ્ધિ એની રીતે ભય પેદા કરે છે, મન સંકલ્પ વિકલ્પો એની રીતે કરે છે. એટલે આ યંત્રને માલિક છે, આની અંદર જે માલિક જે છે એ હાજર નથી, અને આની અંદરના જે સેવકો છે એ પોતાની રીતે આને દોરી રહ્યા છે. આ બે ધ્યાનપણું છે. માલિકને જવું છે આ બાજુ શાંતિ તરફ, આનંદ તરફ, પ્રેમ તરફ, એ જઈ નથી શકતા. અને સંઘર્ષ, અરાજકતા, ભય એ બધું અંદર ચાલી રહ્યું છે. એટલે હવે આપણે હવે જેનું ધ્યાન કરવાનું છે એ ધ્યાન કોનું કરવાનું છે? તો એ કે આપણને ભાન એનું નથી. મન કેવી રીતે કામ કરે છે, બુદ્ધિ કેવી રીતે કામ કરે છે, ચિત્ત કેવી રીતે કામ કરે છે, હવે એનું આપણે ભાન કરવું છે, એનું આપણે ધ્યાન કરવું છે. તો આ ધ્યાન કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો એ કે આ ધ્યાનનું ધ્યાન કરવું જોઈએ તો આપણને જેનું ધ્યાન કરવા માંગીએ છીએ એ ધ્યાન કરવાની વસ્તુ શું છે એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. એટલે આપણને જ્ઞાન ન હોય, જેનું ધ્યાન કરવા માંગીએ છીએ એનું જ્ઞાન ન હોય તો આપણે એનું ધ્યાન ન કરી શકીએ. તો હવે આપણે એનું જ્ઞાન કરવા માંગીએ છીએ.
કે આપણે જેનું ધ્યાન કરવા માંગીએ છીએ ધ્યાન કરવાનું વસ્તુ વિષય શું છે, એ સબ્જેક્ટ શું છે કે જેનું આપણે ધ્યાન કરવા માંગીએ છીએ. તો એ કે આપણે એવું ધ્યાન કરવા માંગીએ છીએ કે આપણી અંદર અશાંતિ છે, આપણી અંદર પ્રેમાવસ્થા નથી, આપણી અંદર ભય છે, આપણી અંદર હિંસા છે, તો આપણે એનું ધ્યાન કરવા માંગીએ છીએ, પ્રેમનું ધ્યાન કરવા માંગીએ છીએ, આનંદનું ધ્યાન કરવા માંગીએ છીએ. આપણે એવી જગ્યાએ કનેક્શન કરવા માંગીએ છીએ જ્યાંથી પ્રેમ પ્રગટ થાય, એવી જગ્યાએ આપણે કનેક્શન કરવા માંગીએ છીએ, એવા પ્રકારનું આપણે જ્ઞાન મેળવવા માંગીએ છીએ કે જેનું કનેક્શન કરવાથી આપણી અંદર પ્રેમ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય, સમજ પ્રગટ થાય. તો હવે આપણે એવું ગોતી છીએ કે એનું આપણે ધ્યાન કરવું છે. તો કોનું ધ્યાન કરવું છે? તો એ કે અત્યારે આપણે જે જગ્યાએ છીએ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને એની સાથે આપણું તાદાત્મ્ય છે. એટલે આપણને આપણા કુટુંબ તરફથી અમુક સંસ્કાર મળેલા હોય, મા બાપ તરફથી અમુક સંસ્કાર મળેલા હોય, તો એ જે સંસ્કાર મળેલા હોય એના ટ્રેક થઈ ગયા હોય કે આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, ખોરાક હોવો જોઈએ, જમવાની વ્યવસ્થા હોવી જોઈએ તો આવી જ હોવી જોઈએ, બોલવા ચાલવાની, કપડાં લતાની વ્યવસ્થા હોવી જોઈએ તો આવી જ હોવી જોઈએ. એવો જે ટ્રેક પડી ગયો છે ને, એ ટ્રેક છે એ તાદાત્મ્યથી પડેલો છે, અને આ ટ્રેક દ્વારા આપણને આંતર સંઘર્ષો ઘણા થાય છે. એટલે હવે આપણે જે ધ્યાન છે, જેનું ધ્યાન આપણે કરવું છે, એનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો કે હવે આપણે કોનું ધ્યાન કરશું? એવું તત્વ કયું છે કે જેની અંદર પ્રેમ છે? તો હવે આપણે એના બે વિભાગ પાડી છે. એક દ્રશ્ય વિભાગ છે અને એક દ્રષ્ટાનો વિભાગ છે. એક જોનાર છે અને એક જોવાની વસ્તુ છે. એક હું છે અને એક આ છે. આપણે આને બરાબર રીતે જોવા માંગીએ છીએ કે ખરેખર આ હું શું છે, આ શું છે, દ્રષ્ટા શું છે, દ્રશ્ય શું છે, એને આપણે બરાબર વ્યવસ્થિત રીતે સમજવા માંગીએ છીએ કે જેથી આ જ્ઞાન બરાબર હોય તો એ જ્ઞાન પ્રમાણેનું આપણું ધ્યાન ચાલુ રહે. તો હવે આપણે એક સંદર્ભથી આપણે હું કહીશી, આપણી જાતને હું કહીશી, હું, અને એક આ, એટલે જે દેખાતી જેટલી બધી વસ્તુ છે, સૂર્ય, ચંદ્ર, તારા, પદાર્થ, વસ્તુ, આ બધાને આ કહીશ. એ સિવાય આપણા આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ એ બધા આ છે. હું એને પ્રકાશ કરનાર છું, હું એને જોનાર છું. એટલે આ સમસ્ત બ્રહ્માંડ છે. સમસ્ત બ્રહ્માંડની અંદર નિહારી અક્કાઓ છે, તારાઓ છે, સૂર્યો છે, પૃથ્વી છે, બીજા ગ્રહો છે, એ બધા સતત રીતે, એ સિવાય બોડી છે, એ સતત રીતે પોતાની રીતે ગતિ કરે છે, ઘૂમે છે, સતત રીતે ઘૂમે છે. આ ઘૂમવાની પ્રક્રિયાઓ પોતે આજુબાજુ કર્યા જ રાખે છે. પણ એ કે શેના માટે કરે છે? તો એ કે એ જે દિવ્યતા આપણે જે ગુમાવી દીધી છે, એ દિવ્યતા આપણને પ્રાપ્ત થાય એના માટે સૂર્ય, ચંદ્ર, તારા, શરીર, જન્મ, પુનર્જન્મ વારે વારે લે છે. એ શું કામ એને લે છે? તો એ કે દિવ્યતાને જે ભૂલી ગયા છે, એ દિવ્યતા કોઈ પણ રીતે પ્રાપ્ત થાય એના પ્રયાસમાં એ બધા ગોળાકારે ઘૂમી રહ્યા છે. તો હવે આપણે એમ પ્રશ્ન કરીશું કે આ શરીર પણ એક રીતે ઘૂમી રહ્યું છે, અને શરીરને જે શરીર આપેલું છે એ શરીરને ઇન્દ્રિયો આપેલી છે, અને કુદરતની વ્યવસ્થા એવી છે કે આ કુદરતની આ બહાર આખું બ્રહ્માંડ છે એ પરમાત્માની ઇન્ટેલિજન્સ છે, પ્રજ્ઞા છે, અને પ્રજ્ઞા પોતાની ઇન્ટેલિજન્સથી વર્ક કરી રહ્યું છે. એટલે આની અંદર સંપૂર્ણ રીતે ઇન્ટેલિજન્સ છે, પ્રજ્ઞા છે, જ્ઞાન છે. હવે આ જ્ઞાન છે એ જ્ઞાન બહાર પડેલું છે, અને આપણી ઇન્દ્રિયો મારફત, આ 5 જ્ઞાનેન્દ્રિયો મારફત એ આપણી અંદર પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરે છે. હવે આપણે એમ જોયું કે શરીર છે એ પોતે યંત્ર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ પોતે યંત્ર છે. હવે આ યંત્ર છે, પછી આ જીવંત યંત્ર છે, ઓલું જળ યંત્ર છે. આની અંદર બાયોલોજી છે, આની અંદર સેલો છે, આની અંદર લાલ કણો, સફેદ કણો, બધા કણો છે. પણ એ કણો છે એ બધું યંત્રની કામગીરી છે. એ યંત્રો કોક માટે કામ કરી રહ્યા છે. રક્તકણ છે એને એવી જવાબદારી સોંપવામાં આવી છે કે એને શરીરનું રક્ષણ કરવું. શ્વેતકણને એવી જવાબદારી આપી છે કે શરીરનું રક્ષણ કરવું. તો એ સેલો પોતપોતાની જે તે સેલો છે, આંખના સેલો છે, કાનના સેલો છે, બધાને એની પોતપોતાની કામગીરીઓ આપેલી છે. હવે એ કામગીરીઓ આપેલી છે એ કોના માટે? હવે કામગીરીઓ કરે છે એ જડ છે, પણ એ કરે છે કોના માટે? શરીર કોના માટે કામ કરે છે? આંખ કોના માટે કામ કરે છે? આ બધા બહારના સંદેશાઓ જાય છે અને ક્યાં જાય છે? તો એ કે જે દિવ્ય તત્વ છે ને એની સામે આ બધું મૂકે છે. આ દિવ્ય તત્વની સામે મૂકે છે એટલે દિવ્ય તત્વ આના દ્વારા મેચ્યોર થાય. દિવ્ય તત્વ છે અત્યારે છુપાઈ ગયું છે, અને આ દિવ્ય તત્વને આ સંદેશાઓ બહારની પ્રકૃતિ દ્વારા સંદેશાઓ મળે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા સંદેશાઓ અંદર મળે, અને સંદેશાઓ દ્વારા એ મેચ્યોર થાય.
પરિપક્વ થાય કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકારની અંદર રહેવા જેવું નથી, પણ એની બહાર વયું જવા જેવું છે, એવા સંદેશાઓ આ પ્રકૃતિ દ્વારા આપણને મળે છે. હવે આપણે એટલું સમજવા માંગીએ છીએ, શરીર જન્મ પુનર્જન્મ કરે છે, અને આ બધા યંત્રો, ચાહે આપણી જ્ઞાનેન્દ્રિય હોય, ચાહે કર્મેન્દ્રિય હોય, ચાહે મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય, આની અંદરનું કોઈ પણ તંત્ર હોય, એ કોકના માટે કામ કરી રહ્યું છે. જેમ એક કારખાનું હોય, એ કારખાનું કોના માટે છે? આ ઘર છે એ કોના માટે છે? તો એ કે ઘર છે એ ઘરના માલિક માટે છે. એમ આ શરીરનું યંત્ર કોના માટે છે? તો એ કે જીવન તત્વ છે, ચેતન તત્વ છે, એના માટે આ યંત્ર છે. તો હવે આ યંત્રને સામે, આ યંત્ર છે એ ચેતનની સામે, દિવ્યતાની સામે આ બધી વસ્તુઓ મૂકે છે. એટલે વસ્તુઓ શું મૂકે છે? એટલે હવે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા આપણી અંદર દાખલ થાય છે. આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા એક ઇન્ફોર્મેશન દાખલ થાય છે. કોની સામે દાખલ થાય છે? તો એ કે ચેતન તત્વ છે, જે કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે, હોવાપણાનું તત્વ છે, એની સામે એક માહિતીઓ, એક સ્મૃતિઓનું તંત્ર દાખલ થાય છે. હવે એ સ્મૃતિનું તંત્ર દાખલ થાય છે એટલે શું થાય છે? સ્મૃતિના તંત્ર દ્વારા નામ પડે, જાતિ મળે, સંસ્કારો, કુટુંબના સંસ્કારો મળે, સંસ્કૃતિના ધર્મના સંસ્કારો, એના દ્વારા એક વ્યક્તિત્વનું નિર્માણ થાય. હવે જો એક બાજુ બહારનું જગત છે, ઇન્દ્રિયો છે, એ મેસેજ લઈ આવે છે, અંદર એક બ્રેઇન સેલ છે જેમાં સ્મૃતિ રહે છે. એ સ્મૃતિની અંદર આ નામ, રૂપ, જાતિ, અમુક પ્રકારના સંસ્કારો દ્વારા વ્યક્તિત્વનું નિર્માણ થાય. અને આ વ્યક્તિત્વ છે એ આપણા જે અસ્તિત્વ છે એનાથી નોખું પડે છે. જે આપણું અસ્તિત્વ હોવાપણું છે, જોવાપણું છે, જે સત્તત્વ છે, એનાથી જુદું પડતું જાય છે. હવે આ જે જુદું પડવાની જે પ્રક્રિયા કરે છે, હવે એ જુદા પડવાની પ્રક્રિયા દ્વારા એની અંદર એક ઈગોનું સર્જન થાય છે. હવે ઈગોનું સર્જન થાય છે, જ્યાં ઈગો હોય, જ્યાં આગ્રહ હોય, જ્યાં ધારણા હોય, જ્યાં માન્યતા હોય, ત્યાં હિંસા હોય, પ્રેમ વગરની સ્થિતિ હોય, તો એ આપણે અનુભવ કરી છે. હવે આપણે શું અનુભવ કરી છે? મારા આગ્રહ પ્રમાણે નહીં થાય, મને ઇમ્પોર્ટન્ટ નહીં આપે, તો મારી અંદર ક્રોધ આવશે, લોભ આવશે, ઘૃણા આવશે, અને મારા સ્વાર્થ માટે હું લોભ કરવા માંગુ છું, કપટ કરવા માંગુ છું, બધું હું કરીશ. એટલે એનો અર્થ એમ થયો કે મારી અંદર સતત રીતે અશાંતિ, પ્રેમ વગરની સ્થિતિ, આનંદ વગરની સ્થિતિ, ભયની સ્થિતિ સતત રીતે મારી અંદર છે. હવે આ સતત રીતે ભયની સ્થિતિમાંથી દરેક જીવો પસાર થઈ રહ્યા છે. અને આ જન્મનો વારે આ સ્થિતિઓ આવે છે. પછી એને એક સવાલ થાય છે કે આમાંથી હું બહાર નીકળી શકું કે નહીં? આ માનો કે આ જે હિંસા છે, પ્રેમ વગરની સ્થિતિ છે, અશાંતિની સ્થિતિ છે, એમાંથી હું બહાર નીકળી શકું કે નહીં? આ બહાર નીકળી શકું એવી જો પ્રશ્ન જેને થાય છે, એવા લોકોને માટે પછી આ ચેતન તત્વ જે દબાઈ ગયેલું જે ચેતન તત્વ છે એ કાર્યરત થાય છે. હવે જેને એમ થાય કે હવે આની બહાર નીકળી જવું છે, તો હવે શું થાય? તો એ કે આ જે સત્તત્વ છે, દ્રષ્ટાનું તત્વ છે, ભાનનું તત્વ છે, શાશ્વત તત્વ છે, ને બ્રહ્માંડનો, સમગ્ર બ્રહ્માંડનો જે આધાર છે, એ આધારને જાણવાની જિજ્ઞાસા થાય. બીજું જેમાં પ્રેમ તત્વ છે, જેમાં શાંતિ તત્વ છે, એમાં જોડાવાની ઈચ્છા થાય. તો જોડાવાની જે ઈચ્છા થાય એ બતાવશે કોણ? તો એ કે મારી અંદર જેવી ઈચ્છા થઈ એટલે પ્રકૃતિની અંદર એ જે વાઇબ્રેશન જાશે, મારી ઈચ્છાઓ, મારા સંકલ્પો, મારા વિચારો પ્રકૃતિની અંદર જાશે. અને પ્રકૃતિની અંદર જાશે અને શું થશે? તો એ કે પ્રકૃતિમાં જે લોકોને આવું જ્ઞાન હશે એ મને મળી આવશે. તો હવે શું થશે કે એ જે મળી આવશે એટલે હવે પ્રકૃતિએ શું કર્યું? આપણને આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા પ્રેમ વગરની સ્થિતિ, અશાંતિની સ્થિતિ રાખી, અને એ આપણા આત્માની સામે બધી પરિસ્થિતિઓને પસાર કરે છે. અને એ પરિસ્થિતિઓમાંથી આત્મા જે જીવાત્મા છે એ મેચ્યોર થતો જાય છે કે આમાં રહેવા જેવું નથી, આ ત્રાસરૂપ છે, આમાંથી બહાર નીકળી જાવ. એમાંથી આ સંકલ્પ ઉઠ્યો. સંકલ્પ દ્વારા આપણને સંતોની પ્રાપ્તિ થાય. સંત આપણને દ્રષ્ટિ આપે કે એક આત્મા નામનું તત્વ છે, પ્રેમ નામનું તત્વ છે, આનંદ નામનું તત્વ છે. એ આપણી અંદર એક તત્વ છે. એ શરીરથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી, કર્મેન્દ્રિયથી, આ જેટલી દેખાતી જેટલી દ્રશ્ય વસ્તુ છે ને પ્રકાશનાર તત્વ છે. એવું આપણને જ્ઞાન આપે. એટલે હવે આ જ્ઞાન જે મળે, હવે આપણે પ્રશ્ન છે એ ધ્યાન અને જ્ઞાનનો છે. એટલે આપણે ધ્યાનની બાબત શરૂ કરતા પહેલા આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે હવે આપણે એવું જ્ઞાન પ્રાપ્ત કરી કે જેને આત્મતત્વ કહેવાય, જેને દ્રષ્ટિત્વ કહેવાય, જેને આનંદ તત્વ કહેવાય, જેને પ્રેમ તત્વ કહેવાય, જેને શાંતિ તત્વ કહેવાય. એ શાંતિ તત્વ તમે છો, તમે દ્રષ્ટા છો, અને તમે આ બધાને પ્રકાશ કરો છો. હવે આ પ્રકાશ કરો છો એને આપણે સમજવા માંગીએ છીએ. તો જડ વસ્તુ હોય, દાખલા તરીકે પલંગ છે, એ જડ વસ્તુ છે.
તો પલંગ છે એ પોતાને જાણી ન શકે અને બીજાને જાણી ન શકે. હવે જેટલી જળ વસ્તુ જેટલી છે જે પરપ્રકાશિત છે એ બધી વસ્તુને પ્રકાશ કરનાર કોક તત્વ હોવું જોઈએ. જેમાં સૂર્યના પ્રકાશ ન હોય તો આપણને કંઈ દેખાય નહીં, એમ આ ચેતન તત્વનો પ્રકાશ ન હોય તો કંઈ દેખાય નહીં. તો આ પરપ્રકાશિત વસ્તુ કોને કહેવાય? તો આપણે પરપ્રકાશિત વસ્તુની અંદર શરીર છે એ મેટરનું બનેલું છે, પંચમહાભૂતનું બનેલું છે, એટલે જળ છે. હવે આ પંચમહાભૂતનું જેવી રીતે દેહ બનેલો છે એવી જ રીતે આપણી કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધા પંચમહાભૂતના સૂક્ષ્મ તન્માત્રાના જ બનેલા છે, પણ એ મેટર છે. હવે મેટર છે તો આ મેટરને પ્રકાશે કોણ કરે? આ જે મેટર છે, હવે દાખલા તરીકે આંખ છે એ બારી છે, આંખ બારી છે એ બારી દ્વારા એક સંદેશો લઈ જાય છે જ્ઞાન તંતુ મારફત, અને બ્રેઇન સેલની અંદર એનો ફોટો પડી જાય છે. બ્રેઇન સેલનો ફોટો પડી ગયા પછી એનું મન છે, ચિત્ત છે એ નામકરણ કરે છે કે આને આ કહેવાય. વ્યવહાર માટે નામ તો કેવું પડે, નામકરણ કરે. આ નામકરણ કર્યું એ ડેટા છે. હવે આ ડેટાને કોઈક પ્રકાશનાર પાછળ ચેતન તત્વ, ભાનનું તત્વ છે, છેલ્લે પ્રકાશ એનો હોય છે. હવે આ તત્વ છે એ હું છું. એટલે હવે આ બધી વસ્તુ છે જેને મન કહેવાય, બુદ્ધિ કહેવાય, ચિત્ત કહેવાય, કર્મેન્દ્રિય કહેવાય, એના કરતા હું અલગ છું, હું ચેતન તત્વ છું. આવું જો જ્ઞાન પ્રાપ્ત થાય આપણને, તો આ જ્ઞાન, આ જે તત્વનું જ્ઞાન થયું છે એ તત્વનું અનુસંધાન કરવું એ ધ્યાન છે. એટલે આ આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. હવે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે હું દ્રષ્ટા છું, હું અવેરનેસ છું, હું જ્ઞાનનું તત્વ છું, હું સતનું તત્વ છું. આ પડદા, મારા ચેતનના પડદા ઉપર, સતના પડદા ઉપર આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના જે પ્રકારની અંતઃકરણની અવસ્થાઓ છે એ આવે છે, જાય છે, પણ એનો પ્રકાશ કરનાર જે તત્વ છે એવું ને એવું રહે છે. આવું આપણને જ્ઞાન થાય પછી આપણે એનું ધ્યાન કરવાનું હોય. અને ધ્યાન કરવા માટેનો પહેલું પગથિયું છે કે આપણે પહેલા અત્યારે ભૂત અને ભવિષ્યમાં જીવી છીએ. એટલે ભૂત અને ભવિષ્યમાં જીવી છીએ એટલા માટે આપણે એવું કરવું જોઈએ કે વર્તમાનમાં આવવું જોઈએ. વર્તમાનનો અર્થ છે એ છે, અને આત્મતત્વ પણ છે. કોણ નથી? તો કે મન છે એ ભૂત અને ભવિષ્યમાં. તો કે છે કોણ નથી? મન નથી. તો મનને આપણે વર્તમાનમાં દાખલ કરીશું. એટલે આ વર્તમાનમાં લેવાની જે પેલી પ્રક્રિયાઓ આપણે સ્ટાર્ટ કરી, ત્યાંથી આપણું ધ્યાન શરૂ થઈ ગયું. અને આ જે મન, આ આપણે વર્તમાનમાં રહેવાનું જે પ્રયાસ કરશું, એ પ્રયાસ દ્વારા આપણી અંદર એક પ્રકાશની ઉત્પત્તિ થશે. અને એ વર્તમાનના પ્રકાશની અંદર આપણે આપણું જીવન સવારથી સાંજ લગીનનું કેવું જીવન છે ને એનો પરિચય હવે સાચો મળશે. વર્તમાનમાં જીવશું તો કે આપણા અંતઃકરણની અંદર પ્રેમ વગરની સ્થિતિ છે, શાંતિની સ્થિતિ નથી, આનંદની સ્થિતિ નથી, અને આની અંદર સતત રીતે ભય જ હોય છે. એવું જે સાક્ષાત્કાર કરાવશે એ વર્તમાન આપણને કરાવશે. અને આ વર્તમાનના પ્રકાશમાં આપણે સતત રીતે અશાંતિમાં જીવી છીએ, પ્રેમ વગરની સ્થિતિમાં જીવી છીએ, એનો સાક્ષાત્કાર આપણને થશે. અને તો પછી આપણને ઈચ્છા થશે આની બહાર નીકળી જાય. એટલે વર્તમાનમાં જીવી છીએ. હવે આ વર્તમાનમાં જીવવાની પ્રક્રિયામાં આ ધ્યાન આપણે, હવે આ વર્તમાનમાં જીવવા માટે કેટલાક લોકો જુદા જુદા પ્રયોગ કરે. કે કોઈને એમ થાય કે હું આજ્ઞાચક્રમાં ધ્યાન કરું, મારું હોવાપણું છે એને સ્થાપવા માટેનો પ્રયોગ આજ્ઞાચક્રથી કરું, હૃદયથી કરું, નાભીથી કરું, મંત્રથી કરું, કોઈ પણ વસ્તુથી હું કરું, તો કોઈ પણ ધ્યાનની કોઈ પણ વિધિ અહીંયા હાલશે. અહીંયા જે કોઈને રામનું ધ્યાન કરવું હોય, કોઈને શ્વાસનું ધ્યાન કરવું હોય. હવે આપણે મહત્વનો મુદ્દો રામ, કૃષ્ણ કે કોઈ જુદી જુદી વસ્તુ મહત્વની નથી, પણ એ નિમિત્તે જે વર્તમાન છે ને એનું મહત્વ છે. વર્તમાન છે એ રામ છે, વર્તમાન છે એ કૃષ્ણ છે, વર્તમાન છે એ શ્વાસ છે, વર્તમાન છે એ ભગવાન છે. એટલે આપણે હવે ભગવાનનું નામ ફેરવીને વર્તમાનને એવું નામ આપી દઈશું. પછી હવે આ નામને પ્રગટ કરવા માટે, આ વર્તમાનને પ્રગટ કરવા માટે પછી રામનો આધાર લઈ, કૃષ્ણનો આધાર લઈ, હૃદયનો આધાર લઈ, આજ્ઞાચક્રનો આધાર લઈ, નાભીનો આધાર લઈ, શ્વાસનો આધાર લઈ, કોઈ પણ ધ્યાન, આ પ્રકારના ધ્યાનો હાલશે કે જે આપણને વર્તમાનમાં લઈ જાય. તો આ પેલું પગથિયું છે. આ રીતે ધ્યાનની શરૂઆત આ વર્તમાન દ્વારા આપણે કરી શકીએ. અને આ વર્તમાન જો યથાર્થ રૂપમાં ચાલુ રહેશે તો આપણને જે આપણું જીવન છે, જે અંધકારવાળું જીવન છે એનો સાક્ષાત્કાર આપણને થશે. તો પછી આપણી અંદરથી આંતર પ્રકાર અવેરનેસ માટેનો નીકળશે. ને અવેરનેસ એટલે દ્રષ્ટિત્વ આપણી અંદર જો પ્રગટ થશે તો સાયકોલોજીકલ રાગ, દ્વેષ, ભય એને આપણે દૂર કરી શકશું. એટલે આપણે ધ્યાન છે એ કેનું કરવાનું છે? તો આપણને જે આત્મતત્વ છે એનું ધ્યાન કરવાનું છે. ને એનું ધ્યાન કરવા માટે આપણે વર્તમાનનો આધાર લેવાનો છે. ને વર્તમાનમાં અનંત પ્રકારના ધ્યાનો છે, લાખો કરોડો પ્રકારના ધ્યાન છે વર્તમાન રહેવા માટે. એમાંથી ગમે એનો પ્રયોગ આપણે કરી શકશું. અને આ પ્રયોગ કરી શકશું.
વર્તમાનમાં જો આપણે બરાબર જીવશું તો આપણે અત્યારે જે જગ્યાએ અંતઃકરણની અંદર જીવી રહ્યા છીએ બરાબર જીવી નથી રહ્યા. આપણો વ્યવહાર છે સંબંધીઓ સાથે, પત્ની સાથે, પતિ સાથે, મા બાપ સાથે, આજુબાજુના સંબંધી સાથે, વનસ્પતિ સાથે, પદાર્થો સાથે બરાબર નથી. એનું ભાન આપણને થશે, અને ભાન થશે તો આપણે યથાર્થ વ્યવહાર કરવા માટેના પ્રયાસ માટે વર્તમાનમાં રહેશું. અને એમ્પ્ટીનેસ છે, ખાલીપણું છે, વર્તમાન છે, એની આ સ્મૃતિનું જે વાદળ છે, સ્મૃતિનું જે વાદળ છે એને આપણા ભાન તત્વને, જ્ઞાન તત્વને ઢાંકી દીધું છે. એટલે જેટલા અંશમાં આપણે વર્તમાનમાં નિર્વિચાર અવસ્થામાં રહેશું એટલા અંશમાં આપણે જે જ્ઞાનવાળું આકાશ છે, જ્ઞાનવાળું જે તત્વ છે એને આપણે ટચ કરી શકશું. તો એ જ્ઞાનવાળું જે આકાશ છે, એ જ્ઞાનવાળું જે તત્વ છે, એ જ્યારે પ્રકૃતિને, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોશે ત્યારે ટ્રાન્સફોર્મેશન થશે. અને એની જોવાની જે પ્રક્રિયા છે એની અંદર એવો પ્રકાશ છે કે જેવું છે એવું જ જોશે, પોતાનો કોઈ પણ પ્રકારનો કલર ચડાવ્યા વગર જોઈ શકશે. અને આ જોવાની પ્રક્રિયા થશે તો આપણો પલટો થશે. આપણે જે અત્યારે જીવન જીવી છીએ એ આપણને લાગશે બરાબર નથી, અને એમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયાસ કરશું. એમાંથી આપણે વર્તમાનમાં અને અવેરનેસમાં રહેવાનો પ્રયાસ કરશું. અને અવેરનેસમાં અને વર્તમાનમાં આપણે 1 કલાક 2 કલાક માટે 1 કલાક માટે સવારે સાંજે એનો પ્રયોગ કરશું, અને એ પ્રયોગને આપણા વ્યવહારના મેદાનમાં એનો ઉપયોગ કરશું. એટલે આપણે જે કરવાનું છે એ શું છે કે નેટ પ્રેક્ટિસ કરવાની છે. 1 કલાક સવારે ધ્યાન કરી, 1 કલાક સાંજે ધ્યાન કરી, અને આ કલાક પછી ઉઠ્યા પછી આ ધ્યાનને આપણા વ્યવહારના મેદાનમાં આપણે લઈ જશું અને સતત રીતે જાગૃતિપૂર્વક જીવશું. તો ધ્યાન અને જ્ઞાન બેયનો સમન્વય થશે, અને આપણા જીવનની અંદર ટ્રાન્સફોર્મેશન અથવા પરમાત્માની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, પ્રેમ તત્વની પ્રગટવાની શક્યતા ઊભી થશે. બરાબર. એટલે પેલા બંધન શું છે, પછી ફ્રીડમ ની વાત કરી. પેલા બંધન શું છે આપણું? આપણે મોટરમાં બેઠા છીએ, મોટરને હાંકવી નથી અને મોટર હાલવા માંડે એ બરાબર ના કહેવાય. આપણા કંટ્રોલ બહાર વહી જાય એ બરાબર ના કહેવાય. તો આપણે અત્યારે શું થયું છે? મારે ક્રોધ નથી કરવો, મારે લોભ નથી કરવો, મારે મોહ નથી કરવો, મારે હિંસા નથી કરવી, મારે ક્રોધ નથી કરવો, અને મને ધક્કો લાગે છે. પ્રકૃતિનો જે મારા ટ્રેક અંદર પડી ગયા છે એ ટ્રેક મને ધક્કો મારે છે અને હું એની સાથે વહી જાઉં છું. એટલે આ વહી જવાની પ્રક્રિયા છે એ આપણી ફ્રીડમ નથી, સ્વતંત્ર નથી. મારે ક્રોધ નથી કરવો અને ક્રોધ થઈ જાય, લોભ નથી કરવો, લોભ થઈ જાય, મારે ઘણું નથી કરવું અને થઈ જાય છે. હવે આ જે છે એમાં હવે તો એનો અર્થ એમ થયો કે આપણે આ સ્મૃતિના તંત્રની સાથે આપણે જોડાઈ ગયા. સ્મૃતિનું તંત્ર હતું એવું હતું કે સ્મૃતિના તંત્રમાં મારો બાળપણમાં જે પ્રકારનો ઉછેર થયો, સમાજે, કુટુંબે જે ટ્રેક મને આપ્યા, આ પ્રમાણની વ્યવસ્થા, આ પ્રકારના કપડાં, આ પ્રકારનો બોલવા ચાલવાનો વ્યવહાર, આ પ્રકારની ઘરની વ્યવસ્થા, એ બધા ટ્રેકો મને ચોક્કસ પ્રકારના સ્મૃતિની અંદર ટ્રેક આપ્યા. હવે આ ટ્રેકની અંદર ફસાઈ ગયો, એટલે મારી જે સ્વતંત્રતા હતી ને એ ગઈ. એ શું કામ એને ગઈ? હું સ્મૃતિની સાથે તાદાત્મ્ય કર્યું, એક વાત. અને બીજું, મારા સ્વનું વિસ્મરણ કર્યું. હું કોણ છું તો કે મને ખબર નથી. હવે આપણે આ ફ્રીડમની વાત કરી છે, પણ ફ્રીડમ ક્યારે પ્રાપ્ત થાય? જેમ આપણે ડેટકાનું દ્રષ્ટાંત તો વારે વારે સાંભળી છે કે ઓલું ડેટકો, કૂવાનો ડેટકો હતો અને સમુદ્રનો ડેટકો આવ્યો. હવે કૂવાના ડેટકાએ સમુદ્રના ડેટકાને પૂછ્યું કે આના કરતા મોટો સમુદ્ર હોય મારા કૂવા જેવડો? કે ના, ન હોય. ઓલા કે આ કૂવો તો એની શું વિસાતમાં, પણ એની કલ્પનામાં ના આવે કે આટલો બધો અમાપ છે એવો દરિયો હોય, એવી કલ્પના ના આવે. અને ખીજાઈને એને બહાર કાઢી મૂક્યો. એટલે આપણે સ્મૃતિના માળખામાં, એટલે આપણી એવી હાલત છે, દેડકા જેવી હાલત છે. સ્મૃતિએ જેટલા પ્રકારના આપણને સ્મૃતિના અનુભવો છે ને એની સાથે આપણે બંધાયેલા, એની બહાર કાંઈ હોઈ ન શકે એવું આપણું અંદર છે. હવે આપણે સ્વતંત્રતાને ચાહી છીએ તો હવે આ સ્મૃતિનું માળખું મને બંધનકારક છે. મારી સ્મૃતિનો જે છે એની સાથે મેં જે તાદાત્મ્ય કર્યું છે એ મારું બંધન છે. તો હવે આ બંધન છે, આ મને રાગ કરાવે છે, આ મને દ્વેષ કરાવે છે, તો હું શું કરું છું? મારા સ્મૃતિના માળખાથી જુદો પડી જાઉં છું. આ સ્વતંત્રતાની શરૂઆત છે.
હું સ્વતંત્રતા કરું છું તો પેલી સ્વતંત્રતા આ જે સ્મૃતિ છે ને એને જ સંપૂર્ણ નથી માનતો. હવે કોઈ બાળક બોલે છે, કોઈ પરિસ્થિતિ, કોઈ વાતાવરણ દ્વારા હું પરમાત્માના અવાજને ઓળખું છું. એટલે કે સ્મૃતિની બહારનું પણ જગત છે ને હું એક્સેપ્ટ કરું છું. હવે એક્સેપ્ટ કરું છું એટલે હું કહું, સ્મૃતિને હું સાઈડમાં રાખું છું. હવે સ્મૃતિને સાઈડમાં રાખવાની જે પ્રક્રિયા છે ને બીજો શબ્દ આવે ડિસિપ્લિન. ડિસિપ્લિન શબ્દ છે ડિસાઇપલ માંથી આવ્યો છે. ડિસાઇપલ એટલે શિષ્ય, અને ડિસિપ્લિન છે એ શીખવાની પ્રક્રિયા છે, જે શીખવા માંગે છે. અને હવે આ શીખવા કોણ માંગે? જેને સ્મૃતિ ઉપર ભરોસો હોય ને એ કોઈ દી શીખી ના શકે. મને મારા સંસ્કાર ઉપર, મારી માન્યતા ઉપર, મારી ધારણા ઉપર મને જો ભરોસો હોય તો હું ક્યારેય શીખી ના શકું. એટલે હવે આ સ્વતંત્રતાની અને ડિસિપ્લિનની પ્રક્રિયા સાથે હાલે. હું ખાલી છું. હવે મને ખ્યાલ આવી ગયો કે મારી સ્વતંત્રતાને બંધનમાં નાખે છે કોણ? કે સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય. એટલે હું સ્મૃતિથી જુદો પડું છું, સ્મૃતિને પ્રકાશનાર રહું છું અને સ્મૃતિ ઉપર ભરોસો કરતો નથી. હવે સ્મૃતિ ઉપર ભરોસો નથી કરતો એટલે નવી સ્મૃતિ છે મારી અંદર આવી શકે છે. હું ખાલી ભૂમિ થઈ જાઉં છું. એટલે ખાલી ભૂમિની જે પ્રક્રિયા છે, હું ખાલી થઈ જાઉં છું એટલે શું થાય? એક બાળક બોલે છે એમાં મને સંકેત લાગે છે, એક પુસ્તકનું વાંચન કરું છું એમાંથી મને સંકેત લાગે, કોઈ હું સ્કૂટર હકાલું છું અને સ્કૂટર હકાલું છું કે બીજી કોઈ પ્રવૃત્તિ કરું છું, એ પ્રવૃત્તિમાંથી મને સંકેત મળી જાય છે. એમ કહેવાય છે કે એક સંત હતા, એ સંતને કે આપણે તમારી સવારી કાઢી ઓલા હાથીની અંદર. એટલે આમ સંત હતા, જીવન મુક્ત હતા. તો કે આ બધા લોકોની છે તો આપણે બેસી. તો હવે પણ એમાં એક વખત ઓલા સૂંઢ આમ કરીને બેસવા ન દીધા. બીજી વખત બેસવા ગયા સૂંઢમાં. એટલે એ સંત સમજી ગયા કે આ સંકેત છે, મને આ ઉપર બેસવા દેવા માંગતા નથી. તો આ સંકેતને સમજી ગયા. તો આ સંકેતને ક્યારે સમજી જાય આપણે? કે આપણે કોઈ વસ્તુની અંદર આસક્ત ન હોય અને આપણી અંદર લર્નિંગ પ્રોસેસ હોય કે આ કુદરતનો શું સંકેત છે. હું મારા જ્ઞાત ઉપર ભરોસો જ્યારે નથી કરતો હતો ને ત્યારે જ મારી અંદર લર્નિંગ હોય છે અને ત્યારે જ મારી અંદર મુક્તિ હોય છે. એટલે આ ડિસિપ્લિન અને મુક્તિ છે ને સાથે સાથે ગતિ કરે છે. ડિસિપ્લિન એટલે શીખવું. ડિસિપ્લિન એટલે લાદેલું નહીં, કોઈએ કીધેલું છે કે આમ રહેવું જોઈએ, આમ વ્યવહાર કરવો જોઈએ, એ ડિસિપ્લિન નથી. પણ મારી અંદર કેપેસિટી છે, લર્નિંગ કેપેસિટી છે, એ શિષ્યત્વ છે. અને એ શિષ્યત્વ જ્યાં હોય છે ત્યાં સતત રીતે મુક્તિની ગતિ હોય છે, ખાલી ભૂમિ હોય છે. એ રીતે જે સ્વતંત્ર છે એમાં તો સ્વનો ભાવ છે જ. આ સ્વતંત્રતાનો અર્થ એમ થયો સ્વનું તંત્ર. હવે અત્યારે જે આપણું તંત્ર છે એ સ્મૃતિનું, અને સ્મૃતિ આવે છે સમાજમાંથી, ધર્મમાંથી, કુટુંબમાંથી, પાડોશીમાંથી, સંસ્કૃતિમાંથી. એટલે હું સ્વતંત્ર નથી, પરતંત્ર છે. મારું તંત્ર છે એ બીજાના આધારે, બીજાના ડેટાના આધારે હાલે છે. એ સ્વતંત્ર નથી. પરતંત્રતાની અંદર હું એક કોઈ સિદ્ધાંતની અંદર, મને કોઈ સિદ્ધાંત મારા માથા ઉપર ચડી ગયો છે, એ મારા માથા ઉપર તો ચડી ગયો છે, હવે હું બીજાના માથા ઉપર ચડાવવા માંગુ છું, બીજા ઉપર શાસન કરવા માંગુ છું. અને કોઈ વસ્તુ હું હાવ એમ્પ્ટી છું, હું સ્મૃતિને સાઈડમાં રાખું છું, તો મારી ઉપર કોઈ સિદ્ધાંત સવાર નથી, માન્યતા સવાર નથી, તો હું સ્વતંત્ર રીતે ગતિ કરી શકું. એટલે જ્યારે આપણા ઉપર કોઈ શાસન કરતું હોય ત્યારે આપણા બીજા ઉપર શાસન કરી. કોઈ સિદ્ધાંત, કોઈ માન્યતા, કોઈ આગ્રહ, કોઈ ધારણાઓ એ આપણા ઉપર સવાર થઈ કે આમ જ હોવું જોઈએ, આમ ન હોય. એટલે આપણી અંદર જે ધારણા હોય એ બીજા ઉપર આપણે થોપી છે. અને એ રીતે પરતંત્રતાની આખી યાત્રા શરૂ થાય છે. સ્વતંત્રતા તરફ જે દોરે તે ડિસિપ્લિન કેમ કહેવાય? એટલે એક સંદર્ભથી સ્વતંત્રતા હોય તો જ આપણે શીખી શકીએ. સ્વતંત્રતા કોનાથી સ્વતંત્ર હોય? તો એ કે મેમરી એમ કે છે મને ઘણી ખબર છે. મેમરી એમ કે છે તું ઘણું જાણકાર છો. બધા લોકો પોતાની જાતને તેમ જ કે છે ને હું ઘણું જાણું છું. કોઈ એમ કહે કે પોતાની જાતને કે હું જાણતો નથી. તો હવે એને ભરોસો કોના ઉપર છે? સ્મૃતિ ઉપર. અને સ્મૃતિ ઉપર જેને ભરોસો હોય એનું લર્નિંગ ના થાય.
એ આપણા સેલનો ઉપયોગ 7-8% કરી શકે, 100% ન કરી શકે. 100% આપણા બ્રેઇન સેલનો ઉપયોગ કોણ કરી શકે? જે લર્નિંગ પ્રોસેસમાં હોય, સ્મૃતિના માળખાની. એ કે આ સ્મૃતિ મારી આગળ જે સ્મૃતિ છે એ તો ભલે રહી, એને કઈ હું કઈ એનો કઈ દ્રોહ કરતો નથી, એનો વિરોધ કરતો નથી, પણ આ જે છે ને બીજી જે વસ્તુ આવે છે મારી અંદર એ કોમ્પ્લિમેન્ટરી તરીકે દાખલ થાય છે. માનો કે કઈ પણ વસ્તુ દાખલ થાય છે એ આના કોમ્પ્લિમેન્ટરી તરીકે, આના વિરોધી તરીકે કેવી રીતે નહીં. અત્યારે આપણે શું કરી છીએ, આપણી સ્મૃતિને અનુકૂળ હોય ને એ વસ્તુ લઈ અને આપણી સ્મૃતિની વિરુદ્ધનું હોય ને તો કે એ નહીં, બરાબર નથી, હું તમારી હારે સંમત નથી. એટલે સંમતિ અને ના સંમતિની પ્રક્રિયા છે એ સ્મૃતિના માધ્યમ મારફત થાય છે. એટલે કોમ્પ્લિમેન્ટરી હોતી નથી, વિરોધી હોય છે ને કાં આપણી તરફેણમાં હોય છે, બે જ હોય છે. ત્યારે આ જે આપણી લર્નિંગ પ્રોસેસ છે ને એમાં બધી વસ્તુ છે ને કોમ્પ્લિમેન્ટરી છે. આ સ્મૃતિ અત્યારે છે એ ભલે રહી, અને હવે જે આવી રહી છે ને હું ખાલી ભૂમિ થઈ જાઉં છું, એમ્પ્ટી ભૂમિ થઈ જાઉં છું, અંતઃકરણની ભૂમિ એમ્પ્ટી થઈ જાય છે. એ એનો વિરોધ કરતો નથી, કોઈ સંમત થતો નથી, એને અંદર આવવા દે છે. અને અંદર આવવા દે છે એટલે એ કોમ્પ્લિમેન્ટરી તરીકે જમા થાય છે, વિરોધી તરીકે જમા થતી નથી.